સુરતમાં લેજન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ પાર્ટ 3નો ભવ્ય પ્રારંભ. વરિષ્ઠ ખેલાડીઓએ મેદાન ગજવ્યું. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમતગમત અને સ્વાસ્થ્યના સુંદર સંગમ સમાન લેજન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ પાર્ટ 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સલ 11 દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં વધતી ઉંમરના ખેલાડીઓએ રમત પ્રત્યેનો પોતાનો અદમ્ય ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં અંદાજે 180 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષતા તરીકે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યું હતું. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેદાન પર ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમની રમતિયાળ ભાવનાને બિરદાવી હતી. તેમના આગમનથી ખેલાડીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. યુનિવર્સલ 11 દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન 3 મુખ્ય ઉદ્દેશો સાથે કરવામાં આવ્યું હતું. વધતી ઉંમરે પણ ફિટનેસ જાળવવા પ્રેરણા આપવી, રમત દ્વારા સામાજિક એકતા અને ભાઈચારો વધારવો, તેમજ જૂના મિત્રો સાથે ફરી જોડાઈને ક્રિકેટની યાદોને તાજી કરવી. રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટૂર્નામેન્ટે સાબિત કર્યું કે રમત માટે ઉંમર કોઈ બાધ નથી. વરિષ્ઠ નાગરિકોના જોશ અને ઉત્સાહે ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત. યુનિવર્સલ ટીમના દરેક પ્લેયરોએ ઘણો સારો સાથ સહકાર આપ્યો છે, તેમજ આયોજન કરવામાં ઘણા મદદરૂપ થયા છે. તે બદલ ઘણો યુનિવર્સલ ટીમ તથા મૈદરપરા લિજેન્ડ ક્રિકેટરોનો આભાર માનીએ છીએ. આ ટુર્નામેન્ટ અમારી રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરામાં રમવામાં આવી છે. આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા અમારી આ ટીમનું સ્થાપન થયું છે ને આજે ગઈકાલે જ પહેલી એનિવર્સરી અમારી હતી. 1 વર્ષમાં અમે પહેલા તો ખાલી પ્લેયર જ હતા, પણ હવે 1 વર્ષ પૂરું થયું પછી અમારી એક ફેમિલી જેવું થઈ ગયું છે. આખા જેટલા પ્લેયર છે એ બધા એક ફેમિલી ગ્રુપ જેવું થઈ ગયું છે ને એવું સંદેશો આપીએ કે અમે વધુ રમતા રહીએ ને હજુ આગળ અમે રમીશું ને હજુ આટલા 1 વર્ષથી રમીએ છીએ એમાં અમે 90% મેચ અમે જીત્યા છે. આ જ ઉંમરે અમારી સાથે બધા અબાઉ 50 છે, કોઈ 49 છે, કોઈ 48 છે. તો મારો એવો એક મેસેજ છે કે આ ઉંમરે પણ તમે રમતા રહેશો તો સ્વસ્થ અને સુરક્ષિત રહેશો. થેન્ક યુ. अपना सूरत जो है जो ओळखाए છે अपना સુરતીસથી ઓળખાય છે અને સુરતીસ अपना जो है ઓલ્ડ એરિયા अपना મૈદરપુરા અને આ જો કોટ વિસ્તાર બોલે ત્યાં એક એવા કલ્ચરના વર્ષોથી જીવતા રાખેલા છે. જો એક ક્રિકેટ એક એવા કલ્ચર છે કે જો તમારા ગલીઓમાં મોહલ્લાઓમાં રમાતા ગેમ હતા અને આ જ ગેમ લઈને જો છેલ્લા 3 વર્ષથી આપણા અહીંયા જ્યારે રમવામાં આવે છે તો મને ખુશીની વાત છે કે આપણા આ ટુર્નામેન્ટ જો સુરતનો જો ઓલ્ડ વિસ્તાર હતા આ કલ્ચર તમે બહાર લઈને આવ્યા છો અહીંયા રમવા માટે. અને આ જો બધા રમો પણ છો લોકો સાથે સાથે એકબીજા મને લાગે છે ઘણા બધા લોકો આપણા અલગ અલગ વિસ્તારમાં રહેવા બી જતા રહ્યા હશો, કામ ધંધા બિઝનેસના લીધે જો બાળકોને એજ્યુકેશન હોય અને અલગ અલગ કારણોસર, લેકિન એક સાથે ભેગા થઈને આ ટુર્નામેન્ટ રમવાના અને એકબીજાને આપણે તમારે જો સંબંધો છે જાળવી રાખવાના, આપસમાં જો તમારા જો સામાજિક બી બહુ ઘણા બધા જો સંબંધોની જરૂર પડે છે, આ બી જીવિત રાખવાના જોઈએ. એના એક માધ્યમ જો ક્રિકેટને બધા બનાવે છો એના માટે તમામ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જો અને આ બધાને ખબર છે કે આપણા અમારા સુરતી ભાઈઓ કેવા નેચરના હોય છે, મસ્ત રહેવાવાળા હોય છે. એકદમ કોઈ પણ સંજોગ હોય એકદમ મસ્તીમાં રહેવાના અને એન્જોય કરવાના તમામ ચીજોને. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધાને ખૂબ શુભેચ્છા આપું છું. આ બધા હેલ્ધી રહો, સુખી રહો અને મળી જોડીને આ રીતે ગેમ રમતા રહો એવી બધાને અમે શુભકામના આપીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હેતલ રુડજીવાલા. મૈદરપરા લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ જે અમે રમાડી છે એ 3 દિવસથી રમાડવામાં આવી છે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરત સિટી કમિશનરના અનુપમ ગેહલોત સાહેબ આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ખેલાડીઓને આગળ રમવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ સિવાય
અમારી મૈધરપરા ક્રિકેટના લિજેન્ડરીઓ જેમાં રાકેશભાઈ, જીતુભાઈ, મયંકભાઈ, એ સિવાય ઘણા સારા ક્રિકેટર જીતુ કાકા જે મણિયારશ્રીના છે તેનું સન્માન કરવામાં આવ્યું. તેમજ કેટલા વર્ષની ઉંમરના વડીલો રમી રહ્યા છે? 45 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના ક્રિકેટરો રમી રહ્યા છે, જે એ લોકોના સમયમાં ઘણું સારું રમતા હતા ને આજે પણ એટલું જ સારું રમે છે. તેમની યાદોને જીવંત રાખવા માટે 12 ટીમોનું આયોજન કરવામાં આવ્યું છે. શું સંદેશો આપશો મીડિયા દ્વારા એક જ સંદેશો કે આવી ટુર્નામેન્ટ વારંવાર યોજાતી રહે, જેથી ખેલાડીઓનો ઉત્સાહ વધતો રહે. તેમજ ધર્મેશભાઈ પટેલ કે જેણે આટલી મોટી ટુર્નામેન્ટ રમાડવા માટે ખૂબ ખૂબ સહકાર આપ્યો, તેમજ ઘણા ખેલાડીઓ જે અમારા યુનિવર્સલ ક્રિકેટ ટીમ ના બધાએ મળીને જ આ આયોજન કર્યું છે. અમારી આ યુનિવર્સલ